જય માતાજી બધાને, કેમ છો બધા? તો આપણે છે ને આજે નવી સિસ્ટમમાં ટ્રેક્ટર કેમ હાલે કપાસમાં, એ રીતે પાછું મોટું રોટાવેટર ગઈ સાલ આપણે આવી રીતનું આપ્યું હતું. તો તમને બતાવું કેવી રીતનું હાલે. કોમેન્ટ કરજો કે આવી રીતનું કંઈ હાંક્યું કે પછી ત્યાં આવી રીતનું તમે જોયું કોઈ દી હાંકતા, તોય પણ કહેજો આવી રીતનું હાલે કે ન હાલે. આપણે હાંક્યું તમને નવીન જ લાગશે કે આપણે મોટું ટ્રેક્ટર રોટાવેટર ઘાસમાં કપાસમાં ઘાસ થાય વણ તો આપણે દવા મારી નાનું મિની ટ્રેક્ટર આપ્યું. આપણે ગઈ સાલ કેવી રીતનું આપ્યું હતું ને એ તમને હમણાં બતાવું. જોજો કેવી રીતનું હાલે એમ. કોમેન્ટ કરજો, સારું લાગે ને તો લાઈક કોમેન્ટમાં જવાબ આપજો. તો કેમ લાગ્યું કોમેન્ટ કરજો. આપણી નવી સિસ્ટમની આઈડિયા તમને બધાને કેમ લાગી તો કોમેન્ટમાં જણાવજો. અને આ કેવી રીતનું આંક્યું એ જો કોઈને ખબર હોય તો જણાવજો. કપાસને વચમાં રાખવો એ તે રોટાવેટરમાં બ્લેડ આવે, બ્લેડથી કપાસ નીકળે નહીં. કઈ સિસ્ટમમાં છે કોઈને જો એમાં કાંઈ ખબર પડે કે આ કેવી રીતનું છે તો કોમેન્ટમાં જણાવજો. આપણે વણ તો એવું નથી કર્યું, પણ આગલી સાલમાં આપણે આવી રીતનું ઘાસ કાઢ્યું હતું. વણ તો આપણે દવા મારી. બીજા નંબરમાં મિની ટ્રેક્ટરથી કામકાજ પતાવ્યું. પણ તો હવે તમને કેમ લાગ્યું કોમેન્ટ કરજો. અને કેવી આપણી નવી સિસ્ટમની આઈડિયા લાગે તો બધા કહેજો. તો ચાલો, જય માતાજી. લાઈક કોમેન્ટ અને હાઈપ કરજો. હાઈપ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો. અને કોણે વિડીયો જોવે એ પણ કોમેન્ટ કરજો. કોમેન્ટ હમણાં ઓછી આવે છે, કોમેન્ટ કરજો બધા. ચાલો, જય માતાજી. આવજો બધા.